નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આનુવંશિકતા અને વિકાસ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમો માટે કયા લક્ષણો છે અને કેવા લક્ષણોને આધારે નિયમો અભિવ્યક્ત થાય છે અને મેન્ડલે આનુવંશિકતાના નિયમો કઈ રીતે આપ્યા અને કયા બે નિયમોની એણે વાત કરી. એક પ્રભુતાનો નિયમ સમજાયો મેન્ડલે એક સંકરણના પ્રયોગ દ્વારા, અને દ્વિસંકરણ એટલે કે બે યુગ્મજન્યુ યુગ્મની જોડીના લક્ષણોને આધારે એણે દરેક જનીન સ્વતંત્ર અભિવ્યક્તિ કરે છે એવું આપણને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. પ્રશ્ન સમજો આપણે. લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. હવે સમજવાની કોશિશ કરજો વિદ્યાર્થી. મેન્ડલે અલગ અલગ લક્ષણોને આધારે રંગનો, ઊંચાઈનો, અલગ અલગ રંગના આધારે, બીજના આકારના આધારે લક્ષણોને એણે જોયા, પ્રયોગ કર્યો અને એવા લક્ષણો ધરાવતા છોડનું એણે સંકરણ કરાયું અને એની F1 અને F2 પેઢીમાં એણે જોયું કે આવા લક્ષણો જોવા મળે છે. તો આ લક્ષણોને એની પેઢીમાં, સંતતિમાં, વારસામાં એવા જ લક્ષણો અભિવ્યક્ત થાય છે. એ કેવી રીતે થાય છે એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. આ આનુવંશિકતાની ક્રિયાવિધિ, આ આનુવંશિકતાનું ફંક્શન, આ આનુવંશિકતાનું જે કાર્ય સંબંધ, કાર્ય કી જે છે એ કેવી રીતે થાય છે, આનો જવાબમાં આપણે એ સમજવાની કોશિશ કરવી પડે કે કોષના અંદર ડીએનએ આવેલું હોય છે. કોષના અંદર શું આવેલું હોય છે? ડીએનએ. આ કોષીય ડીએનએ એ કોષમાં આવેલી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનો સ્ત્રોત ધરાવે છે. સમજો. કોષમાં ડીએનએ આવે છે અને આ ડીએનએ પ્રોટીન નિર્માણ માટેની તેની માહિતી ધરાવે છે. સમજવું જોઈએ. મતલબ કોઈ પણ પ્રોટીન નિર્માણ થવા માટે જવાબદાર ઘટક કોણ છે? ડીએનએ છે. મતલબ ડીએનએ જે છે એની સૂચનાથી માહિતી બનતી હશે. તો ડીએનએ નો તે ભાગ સમજજો. ડીએનએ નો એ ભાગ, માની લો કે આ ડીએનએ છે. વિદ્યાર્થી મિત્રો, આ ડીએનએ છે. આ ડીએનએ નો કોઈ ભાગ, એટલે માની લો કે આટલો ટુકડો, જેમાં કોઈ પ્રોટીન બનાવવા માટેની સૂચના રહેલી હોય, એ આટલા ડીએનએ ના ટુકડાના અંદર એક માહિતી છે. આ માહિતી શું બનાવવાની છે? પ્રોટીન બનાવવાની છે.
શું કહેવાય? જનીન કહેવાય. તો આ પ્રોટીન, જે પ્રોટીન, ધારો કે X નામના પ્રોટીનની માહિતી DNA ના આ ભાગમાં હોય છે, તો આ ટુકડો DNA નો આ ટુકડો આ X નામના પ્રોટીનનો જનીન કહેવાય છે. અને DNA માં માહિતી કોઈ લખાણમાં નહીં હોતી. DNA માં માહિતી સાંકેતિક ભાષામાં હોય છે. કેવું હોય છે? સાંકેતિક ભાષા. તો વિદ્યાર્થી મિત્રો, સાંકેતિક ભાષા શાના આધારે બને છે? તો એના નાઇટ્રોજન બેઝના આધારે. શાના આધારે? નાઇટ્રોજન બેઝના આધારે. તમને યાદ હોય તો એડિનિન સામે થાઇમિન, સાઇટોસિન સામે ગ્વાનિન, ગ્વાનિન સામે સાઇટોસિન, ગ્વાનિન સામે સાઇટોસિન, થાઇમિન સામે એડિનિન, એડિનિન સામે થાઇમિન. આવું આ TGCCAT આ કોડ પ્રકારની માહિતી છે જે એમિનો એસિડના સંકેતનને રજૂ કરે છે અને એના આધારે પ્રોટીનનું નિર્માણ થાય છે. મતલબ DNA કોષમાં આવે છે જે પ્રોટીન માટેની માહિતી ધરાવે છે, અને જે DNA પ્રોટીન માટે સૂચના આપતી હોય, જે DNA પ્રોટીન બનાવવા માટેની માહિતી રાખતો હોય એવા, અને માહિતી પણ સાંકેતિક ભાષામાં, એને જનીન કહેવાય છે, જે પ્રોટીનનો જનીન કહેવાય. સમજો આ પ્રોટીન શું છે? ચલ સાહેબ તમે પ્રોટીનની વાત કરી. મતલબ પ્રોટીન એ જ લક્ષણોનું શું કરે છે? અભિવ્યક્તિ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે જનીન પ્રોટીન બનાવી આપે છે, એ પ્રોટીન લક્ષણની અભિવ્યક્તિ કરે છે. મતલબ એ લક્ષણ રંગ, એ લક્ષણ છે રંગ કયા રંજક કણોને કારણે છે? તો એ રંજક કણ પ્રોટીનનો બનેલો છે. સમજો વિદ્યાર્થી મિત્રો. ઊંચાઈ, ઊંચાઈ એ લક્ષણ છે. ઊંચાઈ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો? એ અંતઃસ્ત્રાવ કોણ છે? પ્રોટીન છે. તો તમે એક બાબત સ્પષ્ટ થયા કે આ લક્ષણો એ પ્રોટીન છે. તો એ પ્રોટીન બનાવવાની માહિતી DNA ના કોઈ ટુકડા પાસે હોય છે, અને એ ટુકડાને જનીન કહેવાય છે. તો પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રણ કરે છે એ આપણે સમજવાનું છે. પ્રોટીન આવા જુદા જુદા લક્ષણોની રંગ, ઊંચાઈ, કાળો, ધોળો, ખરબચડો, ગોળ, આવા લક્ષણોને કેવી રીતે અભિવ્યક્તિ કરે છે એને આપણે સમજવાની છે. તો વનસ્પતિ જે હોય કે પછી વટાણાનો છોડ હોય, એની ઊંચાઈના એક લક્ષણનું આપણે ઉદાહરણને સમજીએ. ઊંચાઈ શું છે? લક્ષણ છે. આ એક છોડ માટે આપણે સમજીએ. આપણે એ પણ સમજીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. તમે બધા જાણો છો. લક્ષણ આપણે કહી દીધું છે, ઊંચાઈ લક્ષણ છે. પણ આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ જે ઊંચી થાય છે એનો એ છોડો, પણ વનસ્પતિના અંદર અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, એ બધાને ખબર છે. અને આ અંતઃસ્ત્રાવો, ઉદાહરણ તરીકે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણા અંદર ગ્રોથ હોર્મોન છે, GH. આ ગ્રોથ હોર્મોન આપણી પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે, અને આ અંતઃસ્ત્રાવ આપણા શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો એવી જ રીતે વનસ્પતિના અંદર અંતઃસ્ત્રાવ હોય છે. એ અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ હોય છે જે ઊંચાઈનું નિયંત્રણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મતલબ કે ઊંચાઈ કરવા માટે અંતઃસ્ત્રાવ જરૂરી છે. એ અંતઃસ્ત્રાવ ખુદ કોણ છે? પ્રોટીન છે. એનો મતલબ કે આ અંતઃસ્ત્રાવ પ્રોટીન છે, તો એ પ્રોટીનને બનાવી આપતો હશે કોણ? જનીન. આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલા અંતઃસ્ત્રાવના પ્રમાણ ઉપર એ નિર્ભર થાય છે કે છોડ ઊંચો છે કે છોડ નીચો છે.
તો આ જે વનસ્પતિ છે એના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. સમજજો, આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ એની જે ક્રિયા છે એની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે, નિર્ભર છે, ઊંચાઈ થવાની, નીચા થવાની. એટલે આપણે નક્કી કરી શકીએ છીએ કે છોડ ઊંચો છે કે નીચો છે. એવી જ રીતે જેવી રીતે ઉત્સેચક એ આ ઊંચાઈ વધારવા માટે કે નીચા કરવા માટે એ અંતઃસ્ત્રાવ ઉપર કાર્ય કરાવવા માટે જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો કે આપણા શરીરમાં રહેલા ઉત્સેચકો આપણા શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓને સંભાળે છે, ક્રિયાવિધિ કરી આપે છે. मतलब ઉત્સેચકો જ મુખ્ય ફેક્ટર છે, ઘટકો છે કે જે આપણી રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાઓને કાર્યક્ષમ બનાવે છે. એનો મતલબ ઉત્સેચક આ ક્રિયા માટે જવાબદાર છે. જો આ ઉત્સેચક, હવે સમજો, આ ક્રિયા માટે ઉત્સેચક જરૂરી છે, પણ વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક પણ કોણ છે? પ્રોટીન છે. ઉત્સેચક પણ કોણ છે? અને આ ઉત્સેચક સારી રીતે જો કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય છે અને છોડ કેવો થાય છે? ઊંચો થાય છે. પરંતુ ઉત્સેચક યોગ્ય રીતે બને, નિર્માણ થાય, કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ બરાબર કાર્ય કરે, અંતઃસ્ત્રાવ કાર્ય કરે તો છોડ ઊંચો થાય. પણ સામે વિરોધી શું કહી શકીએ? જો જનીનમાં કોઈ પરાવર્તન અથવા તો બદલાવ આવે, આ પરિવર્તન આવે અથવા તો બદલાવ આવે, તો એ જે પ્રોટીન, આમાં બદલાવ આવે તો માહિતીમાં બદલાવ થાય, માહિતીમાં બદલાવ થાય તો પ્રોટીનની બનાવટમાં બદલાવ થાય, એની કાર્યક્ષમતા ઘટે, મતલબ ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે તો અંતઃસ્ત્રાવની કાર્યક્ષમતા પણ ઘટે છે. મતલબ અંતઃસ્ત્રાવની માત્રા પણ કેવી પેદા થાય છે? ઓછી થાય છે. એટલે છોડ કેવો બને છે? નીચો બને છે. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે તમે સમજી શકો છો કે જનીનો આ લક્ષણોને, મતલબ ઊંચાઈનું લક્ષણને નિયંત્રિત કર્યું કહેવાય. જનીનમાં ફેરફાર થાય તો ઉત્સેચક માટે જે જવાબદાર પ્રોટીન છે એટલે ઉત્સેચક છે એમાં ફેરફાર થાય, અને એમાં ફેરફાર થાય તો અંતઃસ્ત્રાવ ઉપર કાર્યક્ષમતા ઘટે અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થાય એટલે છોડ નીચો થાય. જનીન બરાબર હોય તો માહિતી બરાબર હોય, માહિતી બરાબર હોય તો પ્રોટીન બરાબર નિર્માણ થાય, ઉત્સેચક બરાબર કાર્ય કરે, ઉત્સેચક બરાબર કાર્ય કરે તો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પરફેક્ટ રહે છે. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો ઊંચાઈ વધે છે. એનો મતલબ ઊંચાઈ વધવી ઘટવી એનું નિયંત્રણ કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો જનીન કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આના આધારે તમે સમજી શકો કે જનીન એ લક્ષણોને કેવી રીતે અભિવ્યક્ત કરે છે. આ જવાબ આપણે શોધી લીધો. હવે મેન્ડલના પ્રયોગને આપણે અર્થઘટન કરીએ અને એને સમજવાની કોશિશ કર્યા અને આપણે પ્રયત્ન પણ કર્યો. અને આપણે જે આ ભણ્યા, 8મું પ્રકરણ ભણ્યા, લિંગી પ્રજનન દરમિયાન સંતતિના વારસામાં ડીએનએનું યોગદાન હોય છે. તમે જોયું કે આપણે ભણ્યા લિંગી પ્રજનનમાં પિતૃના લક્ષણો બાળકોમાં વારસામાં જાય છે. મતલબ પિતૃમાંથી શું ગયું વારસામાં? લક્ષણો ગયા. એનો મતલબ લક્ષણ કલર ગયો, ઊંચાઈ ગઈ નહીં. વારસામાં શું ગયું? ડીએનએ ગયું, જનીન ગયું. અને જનીન ગયું એનો મતલબ કે ડીએનએ બંને પિતૃનું સમાન રીતે યોગદાનનું કાર્ય કરે છે. પિતૃ કેમ બંને કીધા? એક માતા પણ પિતૃ છે અને એક પિતૃ પોતી, એટલે કે માતા અને પિતા. આના પણ એક્સ રંગસૂત્રમાં જે જનીનો છે આયા અને પિતામાં પણ વાય રંગસૂત્રના જે જનીનો છે એ આયા. મતલબ
બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ છે. હવે જ્યારે સંતતિ જન્મે ત્યારે XY લિંગી રંગસૂત્રો વાળી જન્મે, મતલબ કે પુરુષ બાળક જન્મે તો બંનેના અંદર માતાનું પણ છે અને પિતાનું પણ છે. તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપે છે. સમજ્યું? દરેક પિતૃ એક જ જનીનની. હવે જનીન જોડમાં હોય, ડીએનએ હંમેશા જોડમાં હોય, XY XX AA દૈહિક રંગસૂત્ર માની લિંગી રંગસૂત્ર, તો એક X એક શુક્રકોષમાં આવે, બીજો Y શુક્રકોષમાં થાય, એક X બીજા અંડકોષમાં, બીજો. તો જનીન આમાંથી કોઈ એક વારસામાં આવે અને આમાંથી એક અને આમાંથી એક, માતા પિતાના બંનેના એક એક પ્રતિકૃતિ સંતતિને મળે છે. આનો અર્થ એ થાય કે વટાણાના દરેક છોડમાં બધા જનીનોના કેટલા? 2 સેટ્સ હોય છે, મતલબ 2 યુગ્મ હોય. કેટલા હોય? 2 યુગ્મ હોય. મતલબ વટાણાના બધા છોડમાંની સંતતિમાં 2 યુગ્મ હોય છે. આનો જવાબ છે. મતલબ જોડીમાં હોય છે. તો દરેક પિતૃ તરફથી, એટલે કે માતા તરફથી અને પિતા તરફથી, બંને પિતૃ તરફથી એક સેટનો વારસામાં શું થાય? આનુવંશિક બને. આ પદ્ધતિને સફળ કરવા માટે દરેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય છે. અહીં 2 યુગ્મ છે, તો આ પ્રજનન કોષમાં આમાં એક સેટ છે, આમાં એક સેટ છે, બંને ભેગા થઈ અને કેવા સેટ આયા? 2 યુગ્મ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે જનીનનો કેવી રીતે કોષોમાં સેટ હોય છે અને જનીન કેવી રીતે અભિવ્યક્તિ કરે છે. આ મુદ્દાને આપણે સમજ્યા. હવે આ સેટ્સ કેવી રીતે લક્ષણની અભિવ્યક્તિ કરે છે સ્વતંત્ર રીતે, એના બારામાં વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજના આપણે આ લેક્ચરને પૂરું કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.